लाल जयंती जाना मोहब्बत की माला राज राजेश्वरी पिता गंगा बदिया ने हरी खमा हाँ नगरी हाँ जय सावन हाँ जय सावन हाँ बढ़िया रहा नामा पेरा रे आत्माजी होरी दलवार आत्माजी होरी दलवार करे रे कटारी अंग नामा पेरा रे आगे करे करे ना गरण हो रहा दरी रे या हो मारा नाम सुने हो मारा नाम कई कई ना गरी ना हो रहा दरी रे घर भी गला न हो ये हो मारा नाम ये हो मारा नाम घर भी गला न हो धान महीना नोले नोरे लगे धान महीना नोले लगे धनिया हो जो है राजा बोला वे धनिया हो जो है મને રાજમાં બોલાવવાનું કારણ હોય પ્રધાનજી બાપુ પ્રધાનજી
રાજમાં બોલાવવાનું એક જ કારણ છે, એક જ કારણ છે, એક જ કારણ છે. રાજ પિંગળગઢ નગરીની અંદર દુશ્મનના ઘરનો મહેમાન થવા માંગે છે, મહેમાન એટલા માટે એવી સગી લગાવો, કે મારી રજા સિવાય અંદરનું માણા મારી નહીં અને બારીનું માણા અંદર નહીં પ્રધાનજી, નહીં પ્રધાનજી, સગી લગાવો, સગી લગાવો. એવી છોકી લગાવું બાપુ ડેલીએ શકલ્યું અંદર ન આવે, શકલ્યું આવે એવી છોકી કરું કે અંદર શકલ્યું ન આવે.
એ છે કોઈ ડેલીએ આ હું કરો છો પહેલા એ આ બાજુ કેમ છો કેમની તો વાત જ આવે દો. એમ મારા બાપુનો હુકમ છે. હા હું ડેલીએ બેઠો તો શકલીઓ નો ફરકવા દીધું પણ આ કબૂત રખાય નહીં પણ હું ડેલીએ સામું જોઈને બેઠો એક ભાઈ પાસે બાકસ માગવા ગયો. એવું હતું હા ક્યાં કબૂતર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ મજામાં ને હાની હાંજી હારું નકર દિવસે મોડું હતું. એવું છે ચુનાડા ઓછા કઈ દિવસે તડકો બહુ હતો. એ પ્રધાનભાઈ આ બેન આ બાજુ બી આવો ને થોડા આખો આવું કે અધૂરો પૂરા ફોલ ઝાટકીને આવું કે હળવું હળવું. હળવું વાહ પ્રધાન તારી એન્ટ્રી હા હળવું હળવું કીધું છે. આ બાજુ જવાનું આ બાજુ જવાનું બાપુનો હુકમ સકલું નહીં ફરકવા દેવાનું પણ કબૂતર આવ્યા. એ પ્રધાનજી બોલો બેન બોલો. કેમ છો તો મજામાં ને હા ધીમું બોલજો. એવું છે મારો બાપુ આરામમાં છે ધીમું બોલજો. એ પણ બીજું તો ઠીક હે? આજથી પેલા એક દી અમે જોયા તમને હા ઓલા બિલેશ્વર મેળામાં હા ત્યારે તો તમારી મૂછ્યું ઓહો અને આજ કેમ હવા આમ થઈ ગયું તમને જ ખબર આજ કેમ હવા અમારે એક દી એવું થયું હું રાજમાં ગયો હા. રાજના ગેટે બેઠો હે હા. અને ડેલીમાંથી કબૂતરે પાણો પાડ્યો. પાણો આવ્યો મોઢામાં 2 મિનિટ ગઈ અને આ આમ નામ રહે. પાણો માથે પડે ને મૂછ વહી જાય તો પહેલી વાર પણ સાંભળ્યું આ તો રાજા સાહેબ વખતનો પાણો હતો. એવું છે હા એટલે પાણો જ પડ્યો તો ને ઘેરે જ કઈ દાબ ન થાયો ને ના ના ન કરતો આમ તો એને એક આમ એકવાર હાંસી રામ કરી હતી. એવું છે ને હા હા ઘરે હાલતું તો છે બહુ કા ધીરેજ મારું ફૂલ હાલે. એમ ને હા તમને જ ખબર નથી ખબર મારે ત્યારે. કેવું હાલે ઈ? અમારે એવું ઘરમાં બાઈ નું હાલે. એવું છે હા ઠીક. હે છોકરાનું શેરીયું હાલે બાયડાનું ગામ બારું હાલે. હાસુ છે ઈ હારું પણ એ હારું ને. ગામના વાતો જ ન કરે હા એમ તે પ્રધાનજી હા આમ પાણી ભરવા આવ્યું છે બે ની કા લે હો કા પાણી કા તરસ્યું રે એવું કાળે લાગે ગટે ક્યાંય પાણી ભરવા ન આવે ભર્યું છે. તે પણ અત્યારે નો આવું તે બપોર વચ્ચે અવાય બપોર વિશે તડકો હોય 4:30 પાણી ભરવા આવવાનું. પણ 4:30 વાગ્યા લગન હું કઈ આમાં તરસ્યું રે એવું ચચુરી હવે દિવસે ભરી વળાય ને પાણી હવારમાં. પણ દિવસે તમને ખબર નથી મને ક્યાં ખબર હોય તમારી. અમારે ઓલી દીદી આજ નથી દેખાતી તમને એવું નથી લાગતું ભાવુડી નથી એની આજ હગાઈ હતી હે તો પાણી ખૂટે જ ને. લે હે? અત્યારે ઉનાળો છે સમુદ્ર ભર્યા હોય તો ખૂટતી બહુ જાય. પાણી પીધું છે તો. અરે પણ અને બધાય આખું ગામ હતું જમવા તમે કેમ નો દેખાણા તમે પીધું એમાં મારે એવું હતું. એટલે પીતું એમનો ડાયરેક્ટ પૂછાય હું પીતું અરે પાણી આ તો બીજું કઈ પીધું. ત્યાં પ્રધાનજી વાહ આખું ગામ જમવામાં હતા હા. તમે કેમ ક્યાંય નો તમને દેખા કાંઈ ખબર નહીં. આખું ગામ જમવા આવ્યું ને એના મોટરસાયકલ બધા જાપે પડ્યા હતા. એટલે મેં કીધું લાઈને એક ચક્કર મારું. એક મોટરસાયકલમાં સાવી હતી. એવું તો હે ને? બૂમ કીધું ને ગાડી ઉપડી સીધી બોગરા સાહેબ ને દવાખાના કઈ ભાગ લઈને ગયા તારે ભટકાણે. હા લે હે? એમાં બધું કી એવું હતું હા તે હું ના પડ્યો રહ્યો ને ઓલો ગાડી વાળો વાવ બીજી ગાડી લઈને આવ્યો. એ ગાડી લઈને વી આવ્યો ને હું આવ્યો હાલી ને એમાં મારું થઈ અરે ગયું. ભલા ધ્યાન રખાય ને તો હે? ધ્યાન રખાય ધ્યાન તો મેં રાખી હતી કે ગાડી મૂકીને બોલો ક્યારે વિયો જાય. હાસુ છે હે? ત્યાં બાપુને પૂછ્યા આવો બાપુને દરેક પૂછો. પાણી ભરવું છે બાપુને મારે પૂછો. થોડું એ બાપુને પૂછો ને. બાપુ મને ખબર નહીં. ઈ આરામ અરે પણ જાવું જ પડે મહાસાગર શાસ્ત્ર કે શ્રવણનું પય પાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા કદી કાંઈ કીધું શ્રદ્ધા ધરી ન તવ નામ જા કહું. એમાં બાપ એ મારી બાપ જાગી જાય ને કારણ